સરુચિરાનંજન પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહમવિચિંતયે આરાધ્ય ઉપાશ્રેષ્ઠ દેવ હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમના પવિત્ર સાનિધ્યમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એના ચિંતન શિબિર તમારી ભારતભરમાં વસેલી કમ્યુનિટીના પ્રતિનિધિઓ પ્રમુખ શ્રી ગોપાલભાઈ, અશોકભાઈ વગેરે સૌ હોદ્દેદારો, સૌ પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્થાન વડતાલ મંદિરના પ્રાંગણમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સૌ પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મને અહીંયા આવ્યા પછી બે વાત બહુ ગમી. પહેલું, શરૂઆત શંખનાદથી થઈ. ગીતાજીમાં લખ્યું છે શંખાન દધમુહ પૃથક પૃથક. કુરુક્ષેત્રમાં શંખનાદ થયો હતો. શંખ છે પાંચજન્યમ ઋષિકેશ, ભગવાન શ્રી કૃષ્ણ પણ શંખ રાખતા. અને આપણી વાત જ્યારે આપણે સમાજની વચ્ચે મૂકવી હોય ત્યારે એનો પ્રારંભ શંખનાદથી થાય. અને શંખનાદ એ ઓંકારનું એક મૂળ સ્વરૂપ છે. કારણ કે ઓંકાર કરવામાં તાકાત લગાવવી પડે અને શંખનાદ કરવામાં પણ તાકાત લગાવવી પડે. એટલે તમે જ્યારે તાકાત લગાવીને વાત કરો ત્યારે સામેના માણસના હૃદયને સ્પર્શી જતી હોય. એટલે એક તો શંખનાદથી જે અમે પહેલી વાર જોયું કે સમાજના ફંક્શનમાં શંખનાદ થયો હોય. તમે કરતા હશો પણ મેં પહેલી વાર જોયું. એટલે સમાજ ઈશ્વર સાક્ષીએ ચાલનારો સમાજ છે એનું પ્રતીક શંખનાદ છે. ત્યારબાદ પ્રાર્થના થઈ, એ વૈદિક પ્રાર્થના થઈ. સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનંસી જાનત. સંચાલન કરે છે ભરતભાઈ. એ નાડીશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર અને ઓંકારના જ્ઞાતા હોય એવી રીતે આપણી પાસે એણે પ્રારંભમાં સંકલ્પ લેવડાયો, ઓંકારનાદ કરો. એમાં કઈ ના પડાય નહીં. નાસ્તો કરવા બેહાડે એમ કહેવાય તીખું નહીં ખાતો, ગળ્યું નહીં ખાતો. ઓંકારનાદ કરો, હાથ ઘર્ષણ કરીને શક્તિ ઉત્પન્ન કરો, પછી બંને નેત્ર ઉપર લગાવો અને પછી સંકલ્પ કરો કે હું બંને દિવસ અહીંયા જે કંઈ ગતિવિધિ થશે એમાં દત્ત ચિત્ત થઈને ધ્યાન આપીશ. ગોપાલભાઈ, આમ એવું લાગે કે કામ આપણે કરીએ છીએ, પણ ખરેખર નાનો માણસ છે ને કે એક સંચાલક સૂત્રધાર હોય ને, એ જ્યારે પરફેક્ટ હોય ને ત્યારે તમારું કામ પરફેક્ટ થાય ને પરફેક્ટ થાય. સૂત્રધાર તો એ જ કહેવાય ને, એ કે એને બોલવાનું, એ કે એટલે આપણે બેસી જવાનું. ભરતભાઈ, અમે તમારું કયું માનશું. આનંદ અને ઉમંગની વાત એ છે, મને જે ગમે છે, હું કચ્છી કડવા પાટીદાર સમાજ કચ્છમાંય ફર્યો છું, લંડન, આફ્રિકા, બધે જ જ્યાં જ્યાં આપણો સમાજ ફર્યો છે, છેક ત્રિચિનાપલ્લી, પેરુમ્બુદુર, સાઉથમાં, કન્યાકુમારીથી લઈ અને કચ્છ સુધીના ગામડાઓમાં અમે ફર્યા છીએ. અમને કચ્છ કડવા પાટીદાર સમાજની સૌથી વધુ ગમતી વાત હોય તો હું આજે આ ભગવાનની ધજા નીચે બેસીને તમને કહું છું કે તમે તમારા સંસ્કાર છોડ્યા નથી. એ વાત સંતોને સૌથી વધુ ગમે છે.
સુખી થવું, શ્રીમંત થવું, આર્થિક રીતે સમૃદ્ધ થવું એ ગુનો નથી, પણ આ સમાજના હોદ્દેદારો, સભાસદો અને સભ્યો બધા યાદ રાખજો, સુખી થવા માટે, સંપન્ન થવા માટે, સંપત્તિવાન થવા માટે માતા પિતા અને સંતોએ આપેલા સંસ્કાર ભૂલી જવા એ દુઃખી થવાનું પહેલું પગથિયું ને એલિવેટર છે, સીધા જ દુઃખ ઘરમાં આવશે. માટે તમારે જાગૃત રહેવાનું. ગોપાલભાઈ ખુશ છે, ભરતભાઈ ખુશ છે, અને પેલા યુવાન કઈ ગયા, પંકજભાઈ નું નામ બોલ્યા ત્યારે કોઈ તાળીઓ ન પાડી એ મને ના કહ્યું. અત્યારે નહીં, અત્યારે તો નથી પાડવા, એનું નામ જયારે એને આહુત કરીને બોલાયેલા ત્યારે તમારે વડીલોએ બધાએ, યુવાનો એવું કે ઝાડ પડે તો જગ્યા થાય, એ પહેલા તાળીઓ પાડી તમે જે રસ્તે ચાલ્યા છો એ રસ્તે યુવા ટીમને સેટ કરી દેવાની. તો અને યુવાનોને મેં હમણાં જ આપણા સમાજની મેચ હતી ત્યાં કહ્યું હતું કે ક્રિકેટમાં અત્યારે બધાને રસ છે, હા કે ના? જેને રમતા નહીં આવડતું એને રસ છે કે નહીં? એમાંથી મારે તમને આટલી વાત પૂછવી છે, કોઈ મેચ તમે અમ્પાયર વગર નહીં જોઈ? હલો, કોઈ મેચ અમ્પાયર વગર નહીં જોઈ? કોઈ નહીં. કોઈ મેચ કેપ્ટન વગર નહીં જોઈ? જોઈ? તો તમને વડીલોને એવું કહું છું, તમારે તમારા યુવાનોને, સંતાનોને, દીકરા દીકરીઓને એમ કહેવાનું, તમે બેટ્સમેન છો, બોલર છો, પણ અમે માતા પિતા છીએ ને, એ કેપ્ટન ને અમ્પાયર છીએ, એટલે ચાલશે તો અમારું જ. યુવાનો એ યાદ રાખવાનો કે આપણા કાંડામાં ગમે એટલી તાકાત હોય, પણ દાદાની એક આંગળી ઊંચી થાય એટલે આપણે એની ઘેર બેસી જવાનું. તો રમતમાં પણ આટલી રિસ્પેક્ટ હોય તો જિંદગી રમત નથી, જિંદગી તો હકીકત છે. હકીકતમાં માતા પિતા અને વડીલોને આદર મળવો જ જોઈએ. કચ્છ કડવા પાટીદાર સમાજ, અખિલ ભારતીય સમાજના પ્રતિનિધિઓ જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે મને એક વાત ખાસ કહેવાનું મન થાય છે. જે સમાજ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ભૂલી જાય છે ને, એ સમાજ એક પેઢી આનંદ કરે ગોપાલભાઈ, કારણ કે શાસન, અનુશાસન હંમેશા માણસને માનસિક રીતે પીડિત કરતું હોય છે. ઊભા થાવ, અત્યારે ન થતા, બેસી જાઓ, આવું સ્કૂલમાં શીખવાડતા હતા, હવે તો ખબર નથી સ્કૂલમાં શું શીખવાડે. સાવધાન, વિશ્રામ કરવાનું કાંઈ ન હોય, બે પગ ભેગા કરવાના, થોડા છૂટા કરવાના, આટલું જ કરવાનું હોય ને તો વિદ્યાર્થીઓને કેવું લાગે? તમે સ્કૂલે ગયા છો? છોકરાઓને મૂકવા, બરાબર? છોકરા સ્કૂલે જવા પ્રસન્ન હોય, પરાણે મૂકવા પડે ને. કેમ? જેમ માસ્તર કે એમ કરવાનું. આમાં કોઈ માસ્તર નહીં બેઠા ને? તમે કયો એમ બાળકો ના કરે તો તમને ગમે? તમે કયો એમ કરવાનું બાળકોને ગમે? નહીં ગમતું સાહેબ. એનો અર્થ શું થાય ખબર? અત્યારે હું કહું છું એ આ શિક્ષક વિદ્યાર્થીઓ ના ગમે. ગમે છે? નહીં, આ એક કોમન વાત છે. પણ એ બાળક જ્યારે મોટું થાય ત્યારે ચોક્કસ એમ કે, હમણાં આના પહેલા જ વીક પહેલા અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, વકીલોનું એક સંગઠન, આખા ભારત, મ્યાનમાર ને મણિપુર ને અંદમાન અને બધા આખા ઓલ ઇન્ડિયાના વકીલો પ્રતિનિધિઓ અહીંયા આવ્યા હતા. એમાં એક જજ હતા, મેં એમને પૂછ્યું, મેં કીધું સાહેબ કેવું? ત્યારે ગુજરાતના એક જજ ઠક્કર સાહેબ કરીને હતા, એને જોઈને મોટા મોટા વકીલો, જજો ફટાફટ પગે લાગવા મળ્યા. કીધું સાહેબ આવું કેમ? એટલે મેં પછી કીધું એમને જ પૂછો કે
એટલે મેં એમને પૂછ્યું, મને કે સાહેબની બુકો ભણી ભણીને અમે વકીલ થયા છીએ. ભણતા હતા ત્યારે નહોતું ગમતું, બહુ અઘરું લાગ્યું એવું થતું હતું. પણ આજે એમ થાય છે કે સાહેબના જે થોટ્સ વિચારો હતા એના કારણે અમે સફળતાપૂર્વક આગળ ચાલી રહ્યા છીએ. એટલે માતા પિતાને ખાસ કહું છું, સમાજના હોદ્દેદારોને ખાસ ભલામણ કરું છું, કદાચ તમારી વાત તમારા પરિવારજનો કે સમાજના જનોને, યુવાનોને થોડી કડવી લાગે ને, તો હિંમત ન હારતા. એક સમય આવશે પેરાસિટામોલને ભૂલી લોકો પાછા કડવું કડિયાતું લીમડો હળદર તરફ જઈ રહ્યા છે. એટલે તમારો જમાનો આવશે. કારણ એવું છે કે દરેક વાત એક વખત સાંભળવામાં સારી લાગે ને સાંભળીને ભૂલી જઈએ, ખાઈ પીને મોજ કરીએ. પાછળ જ્યારે અવસ્થા થાય ત્યારે આપણો જે જીન્સ છે ને એ સમાજના, પરિવારના, સોસાયટીની વચ્ચે રહેવાના છે. જે માણસ સંસ્કાર ભૂલી જાય છે, માતા પિતાને ભૂલી જાય છે, પરિવારને ભૂલી જાય છે, એનું ગઢપણ એકલું એકલું હોય. એ એને બિલકુલ ગમતું નથી. હું પ્રેક્ટિકલ કહું છું, ગમતું નથી ને એકલું હોય છે. કોઈને સાથ આપ્યો નથી એટલે કોઈ સાથ આપતું નથી. પછી જે ઘરના આંગણે લખ્યું હોય વેલકમ, સુસ્વાગતમ, તમારું સ્વાગત છે, એ ઘરના આંગણે દરવાજે લખવું પડે બી અવેર ઓફ ડોગ. બી અવેર ઓફ. કારણ કે ઘરની અંદર કોણ હોય? બે જ જણા હોય. કોણ કોણ? સાહેબ પૈયા ગયા નગર એ કહેતા અમે લોકો કેમ નહીં બોલતા એમ. ઘરની અંદર બે જ જણા હોય. કોણ કોણ? હે? કૂતરું અને વડીલ. વડીલને એટલું એકલું લાગે કે એને સહકાર કોણ આપે? એને સમય પાસ કરવા માટે કોણ આપે છે? એ મા બાપ કૂતરાની હારે જિંદગી કાઢવી એના કરતા માવતરની હારે કાઢવી એ સારું છે. મેં એક બીજી વસ્તુ એ જોઈ છે કે માણસ જ્યારે એકલો થઈ જાય છે, પરાવલંબી થઈ જાય છે, ત્યારે જેટલી માતા પિતાની આપણે સેવા કરીએ છીએ ને એના કરતા વધુ કૂતરાની કરે છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હું તમને દ્રષ્ટાંત આપું, સારું લાગે તો ઠીક છે, ના સારું લાગે તોય ઠીક છે, પણ મેં જે જોયું છે એ કહું છું. એટલે મારે તમારી સંમતિની જરૂર નથી. મેં એવું જોયું છે ગોપાલભાઈ, કૂતરું હોય, દોરી હોય હાથમાં, ખીચામાં થેલી હોય. સમજી ગયા? બહુ હોશિયાર છે આ સમાજ. ખીચામાં થેલી રાખે અને કૂતરું સી કરવા જાય ને તરત ખીચામાંથી થેલી કાઢે, ધરે અને લઈ લે. કેમ કે જો રોડ ઉપર કરવા જઈએ તો પેનલ્ટી લાગે. બરાબર? એટલે કૂતરું મળમૂત્ર કરે એ લઈને ખીચામાં લઈને ફરવું, એવી જિંદગી કરતા મારો દેશ, મારો સાધુ, મારો માવતર એમ કહેતો હોય કે માતા પિતા પરિવારની સેવા કરો, તો એ સેવા કરવી બહુ સરસ છે. એટલે પરિવારને કાયમ સુખીને સમૃદ્ધ રાખવો હોય તો આ એક જીવંત ઉદાહરણ છે. અને એ ઉદાહરણ મેં તમારા સમાજમાં જોયું છે. હું બધાને કદાચ ફેસથી નથી ઓળખતો, પણ અહીંયા નારાયણભાઈ નડિયાદમાં હતા, ઓળખો ને બધા? હે? કોડકી? વાહ, ઓળખીએ. હા, બરાબર. મેં એમના દીકરાઓને એમની સેવા કરતા જોયા છે. સેવા એટલે દાદા નોન કોન્શિયસ જેવી સ્થિતિમાં કોઈ સાધુનું નામ બોલે તો તરત દિલીપનો ફોન આવે કે માધવપ્રિય સ્વામીને યાદ કરે છે એને બોલાવો, પેલા સ્વામીને યાદ કરે છે એને બોલાવો. માવતર કોન્શિયસ અનકોન્શિયસ છે અને એ બોલે છે એ વાત પણ વૃથા જવા દેવી નહીં. આટલો આદર કચ્છ કડવા પાટીદાર સમાજના યુવાનોમાં છે. એના માટે હું માવતરને વંદન કરું છું. કારણ કે માવતર એ રીતે રહ્યા હોય તો જ એને આદર રહે. યુવાનોની ફરજ છે એવી રીતે માવતરની ફરજ છે કે નહીં?
ખરી કે નહીં? અત્યારની પરિસ્થિતિ કેવી છે? હું તમને ચિંતિત કરવા નથી માંગતો, પણ જાગૃત કરવા માંગુ છું. એટલે કહું છું, પહેલાં કેવું હતું, 4, 5, 6 દીકરા દીકરીઓ હોય એટલે કોઈને કંઈ કહેવું હોય ને તો માતા પિતા નિધડક થઈને કહેતા. એક જણ નહીં માને, 4 જણા તો માનવાના જ છે ને. હવે કેવું છે, એકાદ દીકરો હોય. આ વાસ્તવિકતા છે, એને આપણે નકારી નહીં શકીએ. અને એ જરાક ગરમ સ્વભાવનો હોય અને એકવાર મા બાપ ટોકે અને છોકરો કાંઈક કહી દે, હું જતો રહીશ, પછી માતા પિતાને સતત ડર લાગ્યા કરે છે. આપણે કહીશું ને છોકરું જતું રહેશે તો, કંઈક બીજું વિચારશે તો, ત્રીજું કરશે તો. એટલે માતા પિતા એને પોતાના મનની વાત કહી શકતા નથી. મા બાપ કહી શકે નહીં તો મા બાપનું ન સાંભળે એ બીજા કોનું સાંભળે? તમને સમજાય મારી વાત? પરિસ્થિતિ એવી આવે કે મા બાપ કાંઈ જ ન કહે, પછી મા બાપ અંદર અંદર મનમાં ભીતર રોવે કે મારો દીકરો આવો, એ વહેલો આવે છે, મોડો આવે છે. દરેક બાબતની માતા પિતાને ચિંતા થતી હોય, પણ માતા પિતા બોલતા. હું માતા પિતાને હાથ જોડીને કહું છું કે તમે કડક સ્વરમાં નહીં, પણ દીકરો કડક સ્વભાવનો હોય તો મૃદુ ભાવે પણ દીકરાઓને કહેતા રહેજો. કારણ એટલું છે કે જે દિવસે એ દીકરો તમારી ઉંમરનો થશે ત્યારે તમે કીધું હશે તો એને મનમાં એમ થશે કે મારા માવતર કહેતા હતા એ સાચું છે, સાચું હતું. અને જો નહીં કીધું હોય તો એ જ્યારે તમારી ઉંમરનો થશે ને ત્યારે મનમાં તમને ગાળો દેશે, મારા ડોહાએ મને કાંઈ કીધું નહીં એટલે મારી આ દશા થઈ, નહીંતર હું સુખી હોત. એટલે ઘટપણમાં ગયા, અહીં જતા રહ્યા પછી આપણે ત્યાં પેલું એને શું કહેવાય, પિંડદાન કરે છે. પિંડદાનમાં ગાલીદાન નો સાંભળવું હોય ને તો બાળકોને પ્રેમથી કહેજો, પ્રેમથી કહેજો. અને પ્રેમથી કહેવું પડે અને તમારું સાંભળે નહીં એ સિચ્યુએશન સુધી ના જવું હોય તો બાળપણમાં બાળકો પાછળ સમય આપજો. માવતર છો? જય સ્વામિનારાયણ. માવતર છો ને? તો તમારા સંતાનો પાછળ સમય આપજો. નંબર 1. તમને એમ થાય કે એ અમારા દીકરાના તો લગ્ન થઈ ગયા, તો પૌત્રા પાછળ સમય આપજો. એની આંગળી પકડીને મંદિરે લઈ જજો, માતાજીના મઢે લઈ જજો, કોઈ સમાજનું સેવાનું કામ હોય તો એને સાથે લઈ જજો. એને કામ ના કરાવો તો ચાલશે, પણ એ જોશે ને બાળક, એને તમારી દાદા દાદીની માતા પિતાની હૂંફ મળશે ને તો એ પરિવાર જાગૃત રહેશે, સુસંસ્કૃત રહેશે. અને એ પરિવારમાં ક્યારેય માતા પિતાએ સંતાનો થકી ને સંતાનોએ માતા પિતા થકી રડવાનો વારો આવશે નહીં.